શહેરમાં સેફટી સલામતીને ધ્યાને રાખીને હાલમાં જે કહેવાય છે કે ઇકો ચાલકો સાથે સ્કૂલ વાન ચાલકો આ તમામ લોકો હાલમાં એકત્રિત થયા છે, કારણ કે પોતે મૂંઝવણમાં મુકાયા છે. હાલમાં જે ટ્રાફિક શાખાના અધિકારીઓ રોડ રસ્તા ઉપર પકડી અને ગાડીઓ ડિટેન કરે છે, એટલે ખાસ કરીને તેઓની લાગણીને માંગણી એક જ છે કે અમને થોડો સમય મર્યાદા આપો, જેથી કરીને આ લોકો પાસે જે પણ એવિડન્સ નથી, જે પણ સાધન સામગ્રી નથી, જે સેફટીના સાધનો છે, આ તમામ વસાવાની અંદર પણ જે ખર્ચ થતો હોય છે, ત્યારે આજે જે તમામ લોકો આજે એકત્રિત થઈ અને પોલીસ કમિશનર સાહેબનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવા માટે આવ્યા છે. અને ચોક્કસથી વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ પર અમને વિશ્વાસ છે કે જે ઇકો ચાલકો છે, સાથે રિક્ષા ચાલકો છે, જે સ્કૂલ વર્ધી મારે છે, તેઓને ચોક્કસથી સમયગાળો આપશે અને સમયગાળા બાદ પણ જો કદાચ ન કરે તો ચોક્કસથી પોલીસની સાથે ગુજરાત રાજ્ય સરકારની જે પણ ગાઈડલાઇન છે, જે પણ પરિપત્ર છે, તે પરિપત્રના આધારે ડિટેન કરી શકે છે. પરંતુ હાલમાં જે તાત્કાલિક ધોરણે જે અમને હાલમાં સ્કૂલો ખુલી છે અને આ સ્કૂલો ખુલી હોય અને તરત જ તમે જો આ રીતની કાર્યવાહી કરો તો ચોક્કસથી આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે આત્મહત્યા કરવા મજબૂર બની જશે. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે પણ આ જે સ્કૂલ ચાલકો છે, એટલે સ્કૂલના જે વર્દી મારેલા લોકો છે, આ તમામને થોડી રાહત આપવામાં આવે તેવી અમારી માંગણી સાથે આજે કમિશનર સાહેબને લેખિતમાં અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ આવેદનપત્ર આપ્યા પછી અમે કમિશનર સાહેબ આપણા વડોદરા શહેરમાં આવ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ, પણ અમને આશા બી સાથે છે કે અમારી માંગણીને સંતોષી અને જવાબ આપશે. અને સીપી સાહેબ અમે રિફરન્સ સાંભળ્યો સારો છે. અમારી આજે આવવાનું એક જ મકસદ છે કે આરટીઓ અને પોલીસ અત્યારે આડેધડ દંડ કરી રહ્યા છે. આજે 25,000 20,000 સામાન્ય માણસનો દંડ કરી રહ્યા છે. એટલે અમે એમને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને પરમિટ આપો. કોરોના પછી કોઈ પરમિટ આપ્યું નથી અને કોરોના પછી અમને એક બી પરમિટ નથી આપ્યું. અને આ જે આડેધડ ગાડીઓ પકડે છે એમાંથી બાળકો જે ભવિષ્ય એ ગભરાઈ જાય છે, અંકલ કઈ પોલીસ છે, અંકલ કઈ પોલીસ છે. એટલે એને ભણતર બી આમાં ડિસ્ટર્બ થઈ રહ્યું છે. અને આ બાળકો ભવિષ્યના કોઈ વડાપ્રધાન, કોઈ મુખ્યમંત્રી, કોઈ આઈએસ અધિકારી બનશે. તો આ માણસ આ બાળકોના મગજમાં શું લાખવા માંગે છે આ પોલીસ અને આઈટીઓ. અને આ જાડી ચામડીનો પટેલ સાહેબ જે એસીમાં બેસી રહે છે અને હવારમાં જેમ પેલા ટાઈગર કૂતરાઓ હોય કે ટાઈગર પેલા શેર જેમ સવારના પોરમાં છોડી દે છે કે 25,000 50,000 પૂછતા જ નથી, ઓનલાઈન મેમો આપવા જ જાય છે. એનો કાગળ ચેક નથી કરતા, એનું પરમિટ ચેક નથી કરતા. ગાડી પ્રાઇવેટ છે, પેપર નથી, લાયસન્સ, અને દરેકમાં એક હરખો જ દંડ 25,000 દંડ એના પગારમાંથી કપાય ને 25,000 દંડ તારે અધિકારીને ખબર પડે. એટલે આ અધિકારીઓને ગરીબ વાનવાલાની બહુ હાઈ લાગવાની છે. અને ઘણા મેં પત્યા અને કેન્સરમાં મરતા અધિકારીઓને બીજું આવા એના હલ ન થાય આ અધિકારીઓના. અને હમણે આ લોકો રોજ સવારે 6 વાગ્યાથી બીજી કે આ અમે વિટકોસ જાય છે કે છેલ્લા 5 વર્ષથી એકય વાર કે રીફિટનેસ કે એનું બાટલો ટેસ્ટિંગ નથી થયું તો એમાં 56 જણ 60 જણ ભરે છે. તો એની ઉપર બાટલા નીચે નથી, 6 બાટલા ફાટે. એક બાટલો ફાટે તો આટલી વાન અને રિક્ષામાં અને કંપની ઇકો અને રિક્ષામાં બાટલો સીએનજી કમ્પલસરી આપે છે. અમે જાતે લગાવતા નથી. તો તમે સીએનજીનું બંધ કરી દો તો બાટલાનો વિષય જ બંધ થઈ જાય. પણ ડીઝલ પેટ્રોલ બંધ કરી પ્રદૂષણ ના થાય એના માટે સીએનજી કરી છે. સીએનજી અહીં એમ કહે છે બાટલો. તો મારું એ જ કહેવાનું છે કે આ વિટકોસ આટલી બધી ચાલે છે એનું બી ચેકિંગ થવું જોઈએ. અને એ જે રાજકારણને મળતિયા હોય અને જે એમના હપ્તાખોરી હોય તો ગરીબ રિક્ષાઓની હાઈ ના લે અને અમને વહેલી તકે પરમિટ આપે કમિશનર સાહેબને, આઈટીઓ સાહેબ, એવી અમારી અપીલ છે. અને જો કાલે અમારી મિટિંગ થશે તો આખા ગુજરાતમાં આના પડઘા પડશે. ને કાલે જો મિટિંગમાં ડિક્લેર થશે તો નાના ગામડામાં એકથી એક ગામમાં હડતાલ પડશે અને એકથી એક હડતાલ પડશે અમારા ગામમાં. અને આની અસર સરકારની રહેશે બાળકોને લઈ જવા મૂકવાની. એટલે એવું ના થાય કે બાળકો હેરાન થાય, અમે હેરાન થઈએ. એટલે અમે વહેલી તકે આ વસ્તુ કરવા માંગતા નથી. પણ જો ના છૂટકે ગાંધીજીને આંદોલન કરવાનું થશે તો અમે ના છૂટકે અમે આંદોલન કરીશું અને હડતાલ પાડવાનું થશે તો બી અમે. આપણું નામ? જીવનભાઈ ભરવાડ, સ્કૂલ વર્ધીના પ્રમુખ.